નમસ્કાર ખેડૂત મિત્ર, શું નામ છે આપનું? જસવંતભાઈ અશોકભાઈ તળપદા. થોડુંક ઊંચેથી બોલજો ને વડીલ. જસવંતભાઈ અશોકભાઈ તળપદા. જસવંતભાઈ, શું કયું ગામ છે આપનું? મેઘવા. મેઘવા. જિલ્લો તાલુકો? જિલ્લો આણંદ, તાલુકો ઉમરેઠ. તાલુકો ઉમરેઠ. હવે આપણે કઈ વેરાયટી કરી છે? આઇકોનિક. આઇકોનિક ગોલ્ડ. બરાબર. કેટલામાં વાવેતર કર્યું છે? 2 વીઘામાં. 2 વીઘામાં. અને કેટલું પ્રોડક્શન મળે છે? 2 વીઘામાં 40 જબલા નીકળે. 2 વીઘામાં 40 જબલા નીકળે છે. કેટલા કિલોના? 20 કિલોના. 20 કિલોના 40 જબલા નીકળે છે. અને કેટલા ટાઈમમાં તોડો છો? આજે તોડી હોય તો 1 દિવસ વચ્ચે. બરાબર. 1 દિવસ છોડીને 1 દિવસ વીણો છો અને 800 કિલોનું પ્રોડક્શન મળે છે. હા. બરાબર. અને કેવી લાગી છે વેરાયટી તમને? વેરાયટી સારી છે. બરાબર. બીજા આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય તો કરી શકાય? હા, કરી શકાય. બરાબર. હવે એક દૂધી જરાક આમ હાથ ઉપર મૂકીને બતાવશો આપણે એની સાઈઝ? હા. ખેડૂત મિત્રો, આ દૂધીની સાઈઝ છે. આપણે તમારા ગામમાં કે તમારા મિત્ર મંડળમાં કે બીજા કોઈ બી ખેડૂતોને ભલામણ કરવી હોય તો કરી શકાય ને આ વેરાયટીને? ઓકે વડીલ, ધન્યવાદ. ખેડૂત મિત્રો, આ છે આપણી દૂધી. અશોક કાકા, કેવી લાગી વેરાયટી? વેરાયટી તો સારી છે. સારી છે. અને બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય તો કરાય. ભલામણ કરવી હોય તો કરાય. બરાબર. વેરાયટી સારી છે. વેચવામાં કેવું છે? વિશ્વમાં રિઝલ્ટ ફૂલ છે. સરળતાથી વેચાઈ જાય છે. અને ભાવ કેવો મળે છે? ભાવ તો જે પણ બજાર હોય એ પ્રમાણે હેડા, એમ ઓછો ભાવ ના આલે કોઈ દિવસ. બરાબર. બજાર ધારો કે 10 નું ચાલતું હોય તો 8 નો ભાવ કઈ ના આપો તમને, કારણ કે વેરાયટી સારી એટલે. ઓકે વડીલ, ધન્યવાદ.